તરંગ 23મો. સ્વામિનારાયણ હરે. રામ શરણજી બોલિયા સુનો હે મહારાજ. બોચાસણે શ્રી હરિએ શું કર્યું પછે કાજ. લાલની લીલા સાંભળતા તૃપ્તિ જરા નવ થાય. માટે વિસ્તારીને કહો મુને મન બહુ હરખાય. ધર્મગુરુ પછી બોલિયા સુણો ભાઈ સાક્ષાત. સ્નેહ સહિત સંભારીને કહું વાલમની વાત. કાનદાસ નક્ષત્ર વિશે બેઠા છે ભય હારી. દર્શન કરવા આવે છે ત્યાં મળીને નર નારી. દયા હરિએ દિલ ધારી દર્શન દીધા અજીત. આકર્ષણ કરી દૂરથી ખેંચી લીધા સૌના ચિત્ત. કાનદાસ પટેલને સંગે ઘણા જન આવ્યા છે યુમંગે. દેખ્યા પ્રગટ પ્રભુને આપ સ્થિર થઈ ગયા ટળ્યા છે તાપ. તેજ સમૂહનો જોઈ તાર અન્યોન્ય કરે છે વિચાર. વિસ્મય સહિત હજારો જન્ના કાનદાસને કે છે વચન. તમે ભાઈ સુણો કાનદાસ સૂર્યથી અધિક પ્રકાશ. આવું તેજ રવિનું ન હોય પ્રભુ વિના નથી બીજું કોય. પણ તેજ લીન કરે જ્યારે થાય મૂર્તિના દર્શન ત્યારે. આવે પછીથી સુખ અપાર થાય આનંદ આનંદ સાર. બાલાયોગીએ સૌને જોતામાં તેજ સમાવી લીધું પોતામાં. નીલકંઠ રૂપે ત્યાં દેખાય મનોહર મૂર્તિ સુખદાય. હવે પાસે આવ્યા સહુ જના સ્થિર થઈ કરે છે દર્શન. સ્તુતિ કરવા લાગ્યા સંગાથ સ્નેહ જોડી જોડી બેઉ હાથ. જય પ્રણત પાડ દયાળ જય કાળ તણા તમે કાળ. પાહી મામ મહારાજ દીધા દર્શન યુતમ યાજ. પછી બોલ્યા છે ત્યાં કાનદાસ સુણો નીલકંઠ વિનાશ. મારે ઘેર પધારો જી આપ પૂરો શુભ સંકલ્પ અમાપ. ત્યારે નીલકંઠ જોગીનાથ એને ઘેર ગયા તેની સાથ. કાનદાસ ધરી મન ભાવ કર્યું પૂજન યુરયુછાવ.
હવે રસોઈ થઈ છે તૈયાર, બ્રાહ્મણની પંક્તિ થઈ તે વાર. કાનદાસ કહે શુભ કાજ, જમવા બેસો શ્રી મહારાજ. કરો આ જળથી તમે સ્નાન, સ્વસ્થ થઈને બેસો ભગવાન. શ્રી હરિવરે કર્યું સ્નાન, જમવા વિરાજ્યા બળવાન. મૂક્યું વાસણ આગળ સાર, તેમાં લાડુ પીરસ્યા નિરધાર. એક લાડુમાંથી ભાંગી કોર, મૂકી મુખમાં ધર્મ કિશોર. પછી જમ્યા નહીં યોગી રાજ, બેસી રહ્યા છે શ્રી મહારાજ. કાનદાસની માતુ શ્રી જેહ, ઓસરી બારણે આવ્યા તેહ. દયાળુને દેખ્યા છે જ્યાં એણે, મનમાં હેત આવ્યું છે તેણે. હેઠા બેસી પગે લાગ્યા ત્યાં, બોલ્યા વિચારીને મન માયા. કેમ જમતા નથી મુરારી, ત્યારે બોલ્યા બાલા બ્રહ્મચારી. દૂધ આપો તો થાય ભોજન, ડોશીએ સુણ્યું એવું વચન. સાંજને સામે લેવું છે દૂધ, મહિષી દોવા બેઠા જઈ શુદ્ધ. બાલા યોગીની ઈચ્છાનુસાર, ભેંસે દૂધ દીધું તે હવાર. ડોશી દૂધ લાવ્યા કરી પ્યાર, પ્રભુને આપ્યું પાત્ર મુઝાર. પછી જમ્યા પોતે દૂધ ભાત, ચડું કરી બોલ્યા જગતાત. સુણો ભાઈ તમે કાનદાસ, તમોને કહું છું તે ઉલ્લાસ. તમારા પરિવારમાં યુક્ત, સારા થશે પ્રભુજીના મુક્ત. એમ આપ્યું વહાલે વરદાન, કાનદાસ થયા ભાગ્યવાન. હે રામ તમે સુણો ને આજ, પછી ચાલ્યા ત્યાંથી મહારાજ. ભાલ દેશમાં બુધે જગામાં, મારો વાલીડો આવ્યા તે ઠામાં. ખોડા ભાઈ ક્ષત્રિ તેને ઘેર, સદા વ્રત ચાલે રૂડી પેર. તેને ઘેર ગયા બ્રહ્મચારી, સદા વ્રત લેવા ગીરધારી. સદા વ્રતનું તો એક બાનું, તેનું કરવું છે કલ્યાણ છાનું. કોઈ કસા મરે છે જે પ્રોક્ષ, ઘણા જીવનો કરવા મોક્ષ. સદા વ્રત લેવા આવ્યા ત્યાં, મુનિ જન જાણે મન માયા. તે સમે ખોડા ભાઈની માત, માચી પર બેઠા છે વિખ્યાત. સદા વ્રતમાં આપે છે જ્વાર,
નીલકંઠયુભા જૈતે દ્વાર બાલાયોગીને સર્વનિહાર જ્વારયાપવા માંડી તે વાર ત્યારે શ્રી હરિ બોલ્યા તે ઠાર અમે તો નથી લેતા આ જ્વાર હોય તૈયાર કાંઈ ભોજન આપો યમને નિર્મલ મન ત્યારે બોલ્યા તે ડોસી વચન અહીં તૈયાર નથી ભોજન એવા તૈયાર ભોજન યાજ કેટલાને દઈએ મહારાજ લેવી હોય તો લ્યો આજાર નહીં તો ચાલ્યા જાઓ યાણી વાર તમ જેવા આવે છે અનેક ચાલ્યા જાય છે લઈને વિષેક એવું સુણી માન વિચારી ત્યારે બોલ્યા બાલા બ્રહ્મચારી તમારા સદા વ્રતમાં સોયા અમ જેવા આવ્યા નથી કોય આવશે પણ નહીં આવા કોઈ ત્યારે બોલી છે તે સામું જોઈ તમ જેવાનો તો સો છે ભાર પણ કંઈક આવી ગયા ઠાર પણ કંઈક આવી ગયા આઠાર મોટા ઊંચા પંચ પંચ હાથ જટાઓ વાળા છે જોગી સાથ વળી બોલ્યા બાલા બ્રહ્મચારી હે ડોસી તમો જુઓ વિચારી પોચે આકાશમાં એવા હોય પણ અમારા જેવા તે નોય આવ્યા નહીં હોય આમાં સમાન નિશ્ચય માની લેજો મૂકો માન બોલ્યા મરમનું એવું વચન પછી શું કરે છે ભગવાન ડોસીએ આપી હતી જે જ્વાર તેમાંથી બે દાણા લીધા સાર લઈ મૂક્યા તે મુખ મુજાર તેનું રૂડું કરવાની રધાર નિંબ હેઠે ચોતરો છે જ્યાં કબૂતર ને નાખી છે ત્યાં પછી ચાલ્યા ત્યાંથી બ્રહ્મચારી તરત પધાર્યા શ્રી સુખકારી આવ્યા ખોડા ભાઈ તેણે ઠામા ગયેલા હતા તે કોઈ ગામા તેની માતા કેવા લાગ્યા વાત વિસ્તારીને થઈ છે જે ખ્યાત હવે નીલકંઠજી તે વાર કુવા પર ગયા ગામ બાર સ્ત્રીઓ પાણી ભરે છે અપાર ગયા છે જળ પીવા તે ઠાર કરલા બા કરી મોરારી કઠારી ભરીને પીધું વારી પછી ચાલ્યા ત્યાંથી ભગવાન ઝાલ્યો માર્ગ આગે નિદાન પેલી બાયું ભરી રહી વાર સર્વે મળીને કરે વિચાર
બાલા યોગીનો જોયો પ્રતાપ, પામી આશ્ચર્ય મન અમાપ. એમાં કરતી મને નિરધાર, પોતાને ઘેર ગઈ સહુનાર. પછી આવી ખોડા ભાઈ પાસ, કરી વાત બનેલી હુલ્લાસ. ખોડા ભાઈ વિચારે છે મન, અહો આવ્યા હશે ભગવાન. સદા વ્રત લેવા માટે આજ, છાનું છાનું કરી ગયા કાજ. કર્યો વિચાર મન મોજાર, પછી થયા ઘોડે સવાર. નિજ ગામ થકી સાચે સાચ, તપાસી જોયું ગૌ 5-5. પણ પત્તો લાગ્યો નહીં ક્યાંય, થયા ઉદાસી બહુ મન માઈ. વળી દિલે થયા દિલગીર, પ્રેમે પૂરણ માનય ધીર. સાચો પ્રેમ જાણ્યો નિજ મન, નીલકંઠે દીધા દર્શન. પાછા થયા તે અંતર્ધાન, એવા દયાળુ શ્રી ભગવાન. ખોડાજી કરે પસ્તાવ મન, પછી આવ્યા પોતાને સદન. પોતાની માતુશ્રીને તે સ્થાન, ઠપકો દઈ બોલ્યા તે નિદાન. હે માતુશ્રી સુણો મારી વાત, ઘેર આવ્યા તા ભૂધર ભ્રાત. નાના બાલક રૂપે સાક્ષાત, રામચંદ્ર હશે નિશ્ચય વાત. નહીં તો અક્ષરપતિ એ હશે, પુરુષોત્તમ આવ્યા એ વેશે. આવ્યા હશે મહારાજ એ, પધાર્યા તાયા પો આપજે. તમે ઓળખ્યા નહીં કે મયાજ, કર્યું છે વળી ખોટું એ કાજ. એવું વેણ સુણી ડોસી આપ, કરવા લાગી છે પશ્ચાતાપ. તે કેળે તો ગયા ઘણા દીના, સદા વ્રતને પુણ્ય નવીના. પછી થયો 48 યોગ, ત્યારે ટળ્યો ભવ જડ રોગ. કર્યા મહારાજના દર્શન, દ્રઢ નિશ્ચય કરી દીધો માન. જાણ્યા સાક્ષાત પુરુષોત્તમ, પછી થયા તે ભક્તયુત્તમ. હવે ચાલ્યા ત્યાંથી સુખધામ, પધાર્યા પોતે ગોરાડે ગામ. ત્યાં છે ગામ તણો ચોરો જ્યાં, 3 દિન રહ્યા પ્રભુ ત્યાં. બોધાયા હિરયાદિક જેહ, તેની સ્ત્રીઓ દધી લાવી તેહ. બાલા યોગીને જમાડે ત્યાં, પ્રેમા મગ્ન થઈ મન માયા. નીલકંઠ થયા છે પ્રસન્ન,
આપ્યું કલ્યાણનું ત્યાં વચન ચાલ્યા ત્યાં થકી પૂરણ કામ સુખકારી છે સુંદર શ્યામ સાબરમતી ઉતર્યા પાર ગયા છે ભીમનાથે મુરાર કર્યા પીનાકીના દર્શન મહાપ્રભુજી થયા પ્રસન્ન ત્યાં રહ્યો છે અતીત જે સાર કર્યો છે તેણે બહુ સત્કાર જાણ્યા તપસ્વી પુણ્ય પાવન સેવા કરી છે નિર્મળ મન ત્યારે રાજી થયા ભગવાન કરાવ્યું છે પોતાનું ત્યાં જ્ઞાન વળી ત્યાંથી કર્યું છે વિચરણ આગળ ચાલ્યા અશરણ શરણ ગોપનાથ નામે મહાદેવા ત્યાં આવ્યા છે શ્રી વાસુદેવ ત્રણ દિવસ રહ્યા તે ઠાર ચાલ્યા ત્યાં થકી જગદાધાર સોરઠ દેશ લોઢવા ગામમાં તે સ્થળે આવ્યા સુંદર શ્યામ કર્યો ઉતારો ગામ મુજાર ચારણનો ચોરો છે જેઠાર इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री बाला योगी सोरठ देश में लोढवा गामे पधार्या ए नामे 23मो तरंग सहजानंद स्वामी महाराजनी जय।